કાળઝાળ ગરમીમાં શીકાયું ગુજરાત। અમદાવાદમાં આજે 41 ડિગ્રી રહી શકે મહત્તમ તાપમાન। આગામી 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉચકાશે ગરમીનો પારો। નાની વયે અચાનક હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત। સુરતના પાંડેસરા અને સચિન જીઆઈડીસીમાં યુવક, તો વલસાડમાં 32 વર્ષીય યુવકે હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ। સાબરકાંઠા બેઠક ઉપર ભાજપનું ડેમેજ કંટ્રોલ। હિંમતનગર જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને છેલ્લા 4 કલાકથી હર્ષ સંઘવીની બેઠક। અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો પહોંચ્યા હિંમતનગર। સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરનાર ક્ષત્રિય સમાજના 10 લોકો સામે ફરિયાદ। જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા ક્ષત્રિય સમાજમાં રોષ। નવસારીના અબ્રામામાં પરિણીતાનો સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ। ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે। હત્યા કે આત્મહત્યાને લઈને ઘેરાયું રહસ્ય। ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને આપી 1700 કરોડ રૂપિયાની રિમાન્ડ નોટિસ। 2017 થી 2021 સુધીના દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ।